તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં. આજે આપણે જોવાના છીએ કે MPHW, FHW અને લેબ ટેકનિશિયન આ ત્રણેય જે છે એની પરીક્ષા હમણાં 10મા મહિનામાં આવવાની છે. તેમાં રોગ નામનું ચેપ્ટર આવે કે રોગો, વિવિધ રોગમાંથી થતા રોગમાંથી MCQ તમને પૂછાય છે કે રોગ કઈ રીતે ફેલાય, રોગના લક્ષણો શું હોય, નિદાન એમાંથી છે. બધાયને પ્રશ્ન પૂછાય જ છે, બધાયને MPHW ત્રણેયને, બરોબર. તો હવે આપણે આજે રોગમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે જોશું, અને આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તમને આવડતા હોઈ શકે. કેમ કે ઘણી બધી વખત એવું થાય કે પરીક્ષામાં એક ને એક બધા છે એ પ્રશ્નો રિપીટ થતા હોય છે રોગના. એટલે જૂના પેપર પણ તમારે એક વખત જોઈ લેવા કે કેવા પ્રશ્ન રોગમાંથી આવે છે, કારણ કે વધુ ભાગ છે એ પ્રશ્નો રિપીટ જ થતા હોય છે અને તોય ઘણા લોકોને ખોટા પડતા હોય છે. તો આજે આપણે ચાલો જોઈએ કે રોગમાંથી કેવા MCQ પૂછાય છે, બરોબર. તો પહેલો MCQ છે, મેલેરિયાનો વાહક કયો મચ્છર છે? મેલેરિયા છે એનો વાહક કયો મચ્છર છે? ઓપ્શન એ એડિસ, ક્યુલેક્સ, માદા એનોફિલિસ મચ્છર કે સેન્ડ ફ્લાય. હવે મેલેરિયા છે એ કોના કારણે થાય? તો એ છે બધાયને આ ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તોય બધાયને ખબર હોય કે મેલેરિયા શેનાથી થાય, તો કે માદા એનોફિલિસ મચ્છરથી. શું કામ ખબર હોય? કારણ કે આપણે છે, તમને ખબર હોય કે આપણે કોઈને પૂછીએ કે શેનો કોર્સ કરે છે, તો બધા કહેશે કે મેલેરિયાનો કોર્સ કરું છું. MPHW નો કોર્સ કરતા હોય, સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરતા હોય, પણ પૂછો કે શેનો કોર્સ કરે છે, તો કે મેલેરિયાનો કોર્સ કરું. એટલે હવે મેલેરિયાનો કોર્સ કરતા એ તો બધાય છે ઊંઘમાંથી પૂછો તો આવડતું જ હોય કે મેલેરિયા શેનાથી થાય, તો કે માદા એનોફિલિસ મચ્છરના કારણે મેલેરિયા થાય. એ મેલેરિયાનો વાહક છે કોણ? માદા એનોફિલિસ મચ્છર. ચાલો બીજો પ્રશ્ન જોઈ. ડેન્ગ્યુ કયા વાયરસથી થાય છે? ઓપ્શન એ ફ્લેવી વાયરસ, ઓપ્શન બી રેબિસ, ઓપ્શન સી ઇન્ફ્લુએન્ઝા વાયરસ, ઓપ્શન ડી રોટા વાયરસ. હવે ડેન્ગ્યુ છે એ કયા વાયરસથી થાય છે? ડેન્ગ્યુ પહેલા તો ખબર હશે તમને કે આ વાયરસથી થતો રોગ છે. ડેન્ગ્યુ કયા વાયરસથી થાય? તો ડેન્ગ્યુ છે એ ડેન્ગ્યુના 4 ટાઈપ હોય. ડેન્ગ્યુ વાયરસ થવા માટેના 4 ટાઈપ હોય. ડેન્ગ્યુ શેનાથી થાય? તો ડેન્ગ્યુ રોગ છે એ ડેન્ગ્યુ વાયરસના 4 સિરોટાઈપ હોય. કેવા? 4 સિરોટાઈપ હોય. 1, 2, 3, 4 આવી રીતે 4 છે. 4 વાયરસથી ડેન્ગ્યુ થાય. ડેન્ગ્યુ શેનાથી થાય? તો કે ડેન્ગ્યુ વાયરસથી થાય. 1, 2, 3, 4. ડેન્ગ્યુ 1, ડેન્ગ્યુ 2, ડેન્ગ્યુ 4 એવી રીતે ડેન્ગ્યુ વાયરસ ડેન્ગ્યુથી થાય. પણ હવે આની ફેમિલી કઈ છે? આપણે કહીએ ને કે આ બધા છોકરાના નામ છે છગન મગન, પણ એની અટક કઈ છે? તો કે ભાઈ આ વાઘેલા છે એની અટક છે. એની ફેમિલી થઈ કે એમનું ફેમિલી સરનેમ છે. એવી રીતે છે ડેન્ગ્યુ વાયરસ છે તો ડેન્ગ્યુ વાયરસ 4 સિરોટાઈપ છે. એની ફેમિલી કઈ? તો ફ્લેવી વાયરસ. એટલે આપણો જવાબ છે ઓપ્શન એ ફ્લેવી વાયરસ. હવે ઘણી વખત છે એ ફ્લેવી વાયરસ છે એ ફ્લેવી વાયરસને છે ને અર્બો વાયરસ પણ કહેવાય. આમાં ફ્લેવી વાયરસને અર્બો વાયરસ ન કહેવાય, પણ ડેન્ગ્યુ થવા માટે છે જે આ વાયરસ જવાબદાર છે ડેન્ગ્યુના 4 ટાઈપ, એને આપણે છે એ અર્બો વાયરસ પણ કહી શકીએ. શું કામ? અર્બો વાયરસ કહેવાય. ડેન્ગ્યુ શેનાથી થાય? તમને પૂછે ડેન્ગ્યુ શેનાથી થાય, તો તમે ફ્લેવી વાયરસ પણ કહી શકો અને અર્બો વાયરસ પણ કહી શકો. હવે અર્બો વાયરસ છે એટલે શું? તો જે રોગ છે એ આર્થ્રોપોડથી ફેલાય. આર્થ્રોપોડના કારણે ફેલાય. આર્થ્રોપોડ શું? તો કે મચ્છર, સેન્ડ ફ્લાય, આને કહેવાય આર્થ્રોપોડ, બરોબર. આ સેન્ડ ફ્લાય છે, આર્થ્રોપોડ છે, સેન્ડ ફ્લાય છે, મચ્છર છે, એ બધું શું છે? તો એ છે આર્થ્રોપોડ. એટલે આર્થ્રોપોડના કારણે જે રોગ ફેલાતા હોય એને કહેવાય અર્બો વાયરસ, બરોબર. જે વાયરસ છે એ શેનાથી ફેલાતા હોય? જે વાયરસવાળા રોગ હોય શેનાથી ફેલાતા હોય? તો કે વાયરસ છે એ વાયરસનો ફેલાવો શાનાથી થતો હોય? તો કે આર્થ્રોપોડથી થતો હોય. આર્થ્રોપોડ કોને કહેવાય? તો કે મચ્છર, સેન્ડ ફ્લાય બધું આર્થ્રોપોડ કહેવાય. એટલે આર્થ્રોપોડના કારણે જે વાયરસનો ફેલાવો થતો હોય એને કહેવાય અર્બો વાયરસ, બરોબર. તો હવે ડેન્ગ્યુ છે એનો ફેલાવો શેનાથી થાય?
તો ડેન્ગ્યુનો ફેલાવો શેનાથી થાય? તો કે મચ્છરથી થાય. હવે ડેન્ગ્યુનો ફેલાવો શેનાથી થાય? તો કે એડિસ ઇજિપ્તીથી થાય. હવે એડિસ ઇજિપ્તી તો એક મચ્છર જ છે. હવે એડિસ ઇજિપ્તી એના એક મચ્છર છે, એટલે એને આપણે પૂછે કોઈ કે ડેન્ગ્યુ શેનાથી થાય, તો તમે ફ્લેવી વાયરસ પણ કહી શકો. એના ફેમિલીનું નામ છે. અને આ અર્બો વાયરસ છે, શું કામ અર્બો વાયરસ નામ પડ્યું? તો કે ભાઈ આર્થ્રોપોડના કારણે થાય, એટલે મચ્છરના કારણે થાય, એટલે એને કહેવાય અર્બો વાયરસ. રેબિસથી શું થાય? તો કે રેબિસથી હડકવા થાય. આ તો બધાને ખબર જ છે કે રેબિસ અંગ્રેજી નામ છે, ગુજરાતી છે હડકવા. રોટા વાયરસથી રોટા વાયરસ થાય, બરોબર. ઇન્ફ્લુએન્ઝા વાયરસથી શું થાય? તો કે ઇન્ફ્લુએન્ઝા રોગ થાય. હવે ઇન્ફ્લુએન્ઝા અથવા તો ફ્લૂ, આપણે ડાયરેક્ટ ઘણીવાર ફ્લૂ કહેતા હોય, ફ્લૂ. ઇન્ફ્લુએન્ઝા અથવા તો ફ્લૂ, એમાં શું થાય? તો કે શરદી ઉધરસ જેવું થઈ જાય. તમને શરદી 3-4 દિવસ રહે, નબળાઈ ખૂબ આવે, તાવ આવી જાય, એવું ઇન્ફ્લુએન્ઝા વાયરસમાં થાય. અને રેબિસમાં શું થાય? તો હડકવા. ઘણી વખત છે આવું પૂછે કે રેબિસ શેનાથી થાય, રેબિસ વાયરસથી શું થાય? તો સાચો જવાબ છે હડકવા. તો નવો પ્રશ્ન જોઈ. ક્ષય રોગના નિદાન માટે મુખ્ય તપાસ કઈ છે? ઇસીજી, ઈઈજી, થૂંકની તપાસ એટલે કે સ્પુટમ ટેસ્ટ કે યુએસજી? ક્ષય રોગ, ટીબી છે, એ ટીબી રોગનું નિદાન કરવું હોય તમારે, તો તમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે નોકરી કરતા હોય, FHW, MPHW, CHO, એ છે દર્દીને શું લાવવાનું કે એની સાથે શું લાવવાનું? તો કે ભાઈ થૂંકની તપાસ કરવાની હોય. એ સ્પુટમ ગળફો હોય, ગળફાને ગુજરાતી અંગ્રેજીમાં કહેવાય સ્પુટમ. ગળફાને અંગ્રેજીમાં શું કહેવાય? સ્પુટમ. એટલે શું કરવાનું હોય? સ્પુટમ ટેસ્ટ. આપણે કહેતા હોય કે સવારના જે મોર્નિંગમાં સવારના જે 2 ગળફા આવે, એ તમે સારા કન્ટેનર અથવા તો સારી ડબ્બીમાં લઈ આવજો. એ તપાસ માટે મોકલવાના છે. શેની તપાસ? તો કે ટીબી રોગની તપાસ માટે મોકલવાના હોય. નવો પ્રશ્ન. પોલિયોની રસી કયા માર્ગે આપવામાં આવે છે? પોલિયોની રસી છે એ કયા માર્ગે આપવામાં આવે છે? ઇન્જેક્શન દ્વારા, મોઢા દ્વારા, નાક દ્વારા કે ચામડીની નીચે? હવે પોલિયોની રસી છે, તમને બધાને ખબર જ હશે કે અમિતાભ બચ્ચનનું જે કેમ્પેન હતું કે 2 બૂંદ જિંદગી કે, એ શેના માટે હતું? 2 ટીપા જિંદગી કે લીએ. એ હતું પોલિયો માટે, 2 બૂંદ જિંદગી કે લીએ. એટલે મતલબ કે 2 ટીપા છે એ પોલિયોના પાવાના છે. પોલિયોની રસીના 2 ટીપા પાવાના છે. તો પાવાના શેનાથી હોય? તો કે મોઢા દ્વારા જ પાવાના હોય. એટલે ઓરલ પોલિયો વેક્સિન. OPV એટલે ઓરલ પોલિયો વેક્સિન. ઓરલ એટલે મોઢેથી. OPV એટલે ઓરલ પોલિયો વેક્સિન. ઓરલ એટલે મોઢેથી આપવાનું હોય, એને કહેવાય ઓરલ. એટલે મોઢા દ્વારા પોલિયોની રસી આપવાની હોય, બરોબર. નવો પ્રશ્ન. હડકવા સામે તુરંત શું કરવું જોઈએ? હડકવા થાય તો એની સામે શું કરવું જોઈએ? તરત ઘા પર હળદર લગાવવી જોઈએ, ઘા બાંધી દેવો જોઈએ, કશું નહીં કરવું, કે સાબુ અને વહેતા પાણીથી 15 મિનિટ હાથ ધોવા અને હોસ્પિટલ જવું. હવે ધારો કે ઘણી વખત તમને કૂતરું કરડે છે, તો તમારે શું કરવાનું? તો કૂતરું કરડે અને એમાંય તમને એમ ખબર હોય કદાચ આ હડકવા વાળું ઉપડેલું કૂતરું છે, તો શું કરવાનું? હડકવા વાળું હોય કે કોઈ પણ કૂતરું હોય, તો તમારે શું કરવાનું છે? તો એનો સાચો જવાબ છે સાબુ અને વહેતા પાણીથી 15 મિનિટ હાથ ધોવાના છે, અને પછી હોસ્પિટલે તમારે ઇન્જેક્શન લેવા જવાનું છે. પહેલા તમારે શું કરવાનું છે? તમને ધારો કે કૂતરું કરડે, તો કૂતરું કરડે તો તમારે શું કરવાનું છે? તો કે તમને જે ભાગમાં કૂતરું કરડ્યું હોય ત્યાં નવો તમારે સાબુ લઈ લેવાનો, બરોબર. બને તો તમે ડેટોલનો એવો સાબુ લઈ શકો, અને સાબુ લઈ અને તમારે છે એ ટેપ વોટર એટલે કે જે નળ હોય એ નળે તમારે છે સતત 15 મિનિટ સુધી ટાંકો. 15 મિનિટ સુધી તમારે છે એ સાબુ ઉપર ફેરવતું રહેવાનું છે, અને તમારે છે એ નળ ચાલુ રાખવાનો છે, અને પગ કે હાથ જ્યાં તમને કૂતરું કરડ્યું હોય એ પાર્ટ છે એ ધોતું રહેવાનું છે.
બરોબર. હવે તમને એમ થાય કે 15 મિનિટમાં ટાંકો ખાલી થઈ જાય. હા, ભલે ટાંકો ખાલી થઈ જાય પણ તો ત્યાં સુધી ધોવાનું છે. નકર જો એક વખત હડકવા ઉપડશે પછી એની કાંઈ સારવાર નથી. આજ દિવસ સુધી લગભગ કોઈ પણ બચી શક્યું નથી. એક વખત હડકવા ઉપડી જાય પછી લગભગ છે એ રોગ નિશ્ચિત છે. એટલે છે મૃત્યુ નિશ્ચિત છે. એટલે શું કરવાનું હડકવા ઉપડે ત્યારે? તો પહેલા સાબુ અને વહેતા પાણીથી 15 મિનિટ હાથ ધોવાના અને પછી હોસ્પિટલ જવાનું ઇન્જેક્શન લેવા માટે. બરોબર? ARV વેક્સિન, એન્ટી રેબિસ વેક્સિન લેવા જવાનું. ARV હડકવા વિરોધી રસી, ARV એન્ટી રેબિસ વેક્સિન. નવો પ્રશ્ન. ટાઇફોઇડની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? કોલેરા, મેલેરિયા, ડેન્ગ્યુ કે ટાઇફોઇડ? ટાઇફોઇડની રસી કયા રોગ સામે રક્ષણ આપે? તો આ થોડું પ્રમાણમાં સહેલું છે. ટાઇફોઇડની રસી ટાઇફોઇડ સામે રક્ષણ આપે. કોલેરાનું મુખ્ય લક્ષણ શું છે? કોલેરાનું મુખ્ય લક્ષણ શું છે? લોહીવાળા ઝાડા, ઉધરસ, ચામડી પર ચકામા કે પાણી જેવા ઝાડા અને ડિહાઇડ્રેશન? તો કોલેરા રોગનું મુખ્ય લક્ષણ શું છે? કોલેરા રોગ થાય તો કોલેરા રોગમાં શું જોવા મળે? ધારો કે કોઈને કોલેરા થયો હોય તો શું થાય લક્ષણ? શું ઉધરસ થઈ જાય? શરદી ઉધરસ થઈ જાય? લોહીવાળા છે એ ઝાડા થાય? કે પાણી જેવા ભાતના ઓસામણ જેવા ઝાડા થાય? પાણી જેવા ઝાડા અને શરીરમાંથી પાણી ઘટી જાય? તો હવે કોલેરા છે ને એ પેટનો રોગ છે. કેવો રોગ છે? પેટનો રોગ. તો હવે એમાં છે ઉધરસ તો નહીં થાય પેટના રોગમાં, ચામડી પર ચકામય નહીં થાય, તો શું થશે? ઝાડા થશે. કોલેરામાં શું થાય? ઝાડા. તો હવે ઝાડા કેવા થાય? તો કે પાણી જેવા ઝાડા થાય. એકદમ પાણી જેવા. દિવસમાં તમારે છે 10-15 વખત સંડાસ જવા જવું પડે, ટોયલેટ જવું પડે, પાણી જેવા ઝાડા થાય અને ડિહાઇડ્રેશન થાય. વારે ઘડીએ છે તમે સંડાસ જવા માટે જશો, લેટ્રિન જશો એટલે શું થશે? તો કે ભાઈ ડિહાઇડ્રેશન થશે. પાણી ઘટી જાય છે. શરીરમાંથી પાણી ઘટી જાય. એ પાણી ઘટવું એને શું કહેવાય? ડિહાઇડ્રેશન. હવે લોહીવાળા ઝાડા શેમાં થશે? તો લોહીવાળા ઝાડા થશે મરડામાં. મરડામાં શું થાય? તો કે મરડો રોગ થાય એમાં લોહીવાળા ઝાડા થાય. અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ડિસેન્ટ્રી. ઘણી વખત છે અંગ્રેજીમાં શબ્દ બને ત્યાં સુધી પૂછાતા નથી, પણ કદાચ પૂછી જાય કે લોહીવાળો ઝાડો શેમાં થાય? ઝાડા થઈ જાય પણ શેમાં? લોહીવાળા. સાથે સાથે થોડું થોડું લોહી આવે તો એને શું કહેવાય? એને કહેવાય મરડો. અને પાણી જેવા ઝાડા થાય, ભાતના ઓસામણ જેવા, પાણી જેવા એકદમ ઝાડા થાય ને શું કહેવાય? તો એ રોગને કહેવાય કોલેરાનું લક્ષણ છે. કોલેરા. નવો પ્રશ્ન. HIV થી બચવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? ધારો કે તમારે HIV રોગથી બચવું હોય, તમને જીવનમાં HIV ન થાય તો તમે HIV થાય નહીં એ માટે તમે શું કરશો? ઓપ્શન એ, હાથ મિલાવવાનું ટાળશો, મચ્છરથી બચશો, સુરક્ષિત યૌન સંબંધ અને ચકાસેલા લોહીનો ઉપયોગ કરશો કે માસ્ક પહેરશો? હવે તમને પહેલા તો ખબર હોવી જોઈએ કે HIV છે એ HIV શેનાથી થાય? તો HIV થાય શેનાથી? તો શું હાથ મિલાવવાથી થાય? ના. મચ્છર કરડવાથી થાય? ના. માસ્ક પહેરવાથી થાય? તો કે મતલબ કે માસ્ક ન પહેર્યું હોય તો થાય? તમે કોઈ HIV વાળો વ્યક્તિ હોય એ તમારી બાજુમાં બેઠો હોય તો શું એ તમારી બાજુમાં બેઠો હોય અને એ થૂકતો હોય અને એના છે ડ્રોપલેટ છે હવામાં ઉડતા હોય તો એના કારણે થાય? એરોઝોલ છે, ડ્રોપલેટ છે, એના કારણે રોગ થાય? તો કે ના. તો HIV શેનાથી થાય? તો કે ભાઈ તમે અસુરક્ષિત યૌન સંબંધ કરો. તમે શું કરો? તો કે અસુરક્ષિત. આપણને જવાબમાં શું પૂછ્યું? આપણે પેલા તો થાય શેનાથી? તો કે અસુરક્ષિત યૌન સંબંધથી થાય. શેનાથી થાય? અસુરક્ષિત યૌન સંબંધથી. અસુરક્ષિત એટલે શું? તો ધારો કે કોઈ HIV વાળી વ્યક્તિ છે, કોઈને એડ્સ છે, HIV છે, તો એના સાથે તમે જે સેક્સ્યુઅલ કોન્ટેક્ટમાં આવો, ડાયરેક્ટ સેક્સ્યુઅલ કોન્ટેક્ટમાં આવો તો થઈ શકે, પણ જો તમે છે એ કોન્ડમનો યુઝ કરો તો ન થાય. કોન્ડમનો યુઝ કર્યો એટલે શું?
તો કે સુરક્ષિત યૌન સંબંધ કહેવાય. જો તમે કોન્ડમનો યુઝ કરતા નથી તો એને કહેવાય અસુરક્ષિત. પણ જો તમે કોન્ડમનો યુઝ કરો છો સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે તો એને કહેવાય સુરક્ષિત યૌન સંબંધ. હવે બીજું શું છે તો કે ચકાસાયેલા લોહીનો ઉપયોગ. હવે ઘણી વખત છે ને હોસ્પિટલમાં જે લોકો કામ કરતા હશે ને એને ખબર હશે કે જ્યારે તમે છે ને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતા હોય, કોઈને લોહી ચડાવતા હોય, ત્યારે જે બ્લડ બેંકમાંથી લોહી આવે ને એમાં ઘણી વસ્તુ લખેલી હોય અને તમારે છે ને એક તમારા પેજમાં નોટ પણ કરવાની. પેશન્ટની જે આખી ફાઇલ હોય એમાં તમારે નોટ પણ કરવાની હોય કે HIV નથી, આ ચેક કરેલું છે કે HIV નેગેટિવ છે, હિપેટાઇટિસ બી છે, હિપેટાઇટિસ બી નેગેટિવ છે, MP નેગેટિવ છે, મેલેરિયા નેગેટિવ છે, VDRL વેનેરિયલ ડિઝીઝ VDRL છે એ નેગેટિવ છે. આવું બધું તમે છે ને એ લખતા હશો. HCV હિપેટાઇટિસ બી, HIV આ બધું નેગેટિવ છે. આવું શેના ઉપર લખ્યું હોય તો જે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટેની જે છે એ બેગ આવે, તમે કોઈને લોહી ચડાવો તો બેગ આવે, એ બેગની ઉપર આ બધું લખ્યું હોય. કોણ લખે તો કે બ્લડ બેંક વાળા લખીને તમને મોકલે કે ભાઈ આ લોહી અમે ચકાસેલું છે કે આ જેને વ્યક્તિએ દાન કર્યું એને છે એ HIV રોગ નથી, કોઈ છે એ VDRL કોઈ નથી. એટલે VDRL કેવા તો કે સિફિલિસ ને ગોનોરિયા એવા રોગ, એવું કાંઈ નથી. MP મેલેરિયા નથી, હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો નથી, હિપેટાઇટિસ બી પણ નથી. તો આવું જો લોહી ન હોય અને એ પછી છે તમે બીજા વ્યક્તિને ચડાવો તો કાંઈ તકલીફ ન થાય. પણ ઘણી વખત છે એ કોઈ વ્યક્તિએ દાનમાં આપ્યું અને જે વ્યક્તિએ દાન કર્યું એનું બ્લડ છે HIV પોઝિટિવ છે, વ્યક્તિ HIV પોઝિટિવ છે, અને જો તમે એનો ટેસ્ટ ન કર્યો અને બીજા વ્યક્તિને ચડે તો બીજા વ્યક્તિને પણ છે એ HIV થઈ શકે. એટલે તમારે શું કરવાનું તો કે ચકાસાયેલા લોહીનો ઉપયોગ કરવાનો. બને ત્યાં સુધી આવી ભૂલ થતી નથી. કોઈ જાણી જોઈને કરે તો વાત અલગ છે, એવું પણ સંભવિત ક્યારેય થતું નથી. કારણ કે વધુ ભાગના મોસ્ટ ઓફ કિસ્સામાં છે એ તમે જુઓ કે ચકાસાયેલું લોહી જ છે એ દર્દીને અપાતું હોય છે, દર્દીને ચડાવવામાં આવતું હોય છે. બરોબર. હવે નવો પ્રશ્ન જોઈ. ડાયાબિટીસમાં સામાન્ય ઉપવાસ બ્લડ સુગર કેટલો હોવો જોઈએ? હવે એ તો દર્દી ઉપર ડિપેન્ડ કરે છે. આપણે આ પ્રશ્નમાં થોડોક ચેન્જ કરશું કારણ કે ડાયાબિટીસ છે તો દર્દી ઉપર ડિપેન્ડ કરે. બાકી તો ડાયાબિટીસ વાળો દર્દી હોય એને ફાસ્ટિંગ બ્લડ સુગર, ઉપવાસ બ્લડ સુગર એટલે કે ફાસ્ટિંગ બ્લડ સુગર FBS, ફાસ્ટિંગ એટલે ભૂખ્યા રહે, ઉપવાસ કરો એને અંગ્રેજીમાં કહેવાય ફાસ્ટિંગ. શું કહેવાય? ફાસ્ટિંગ. ફાસ્ટિંગ એટલે ઉપવાસ કરો. ફાસ્ટિંગ બ્લડ સુગર FBS સવારે છે એ દર્દી ભૂખ્યા પેટે આવે, આખો દિવસ રાત્રે ખાધું હોય પછી આખી રાત ભૂખ્યો રહે અને જ્યારે સવારે તમારી પાસે પહેલી વાર આવે ભૂખ્યા પેટે ત્યારે તમે શું કરો તો કે આપણે એને કરીએ FBS. હવે FBS કરીએ એ કેટલું હોવું જોઈએ? તો ડાયાબિટીસના દર્દીમાં તો ભાઈ 300 આવે, તો એ આપણે જોવાનું નથી. સામાન્ય વ્યક્તિમાં જેને ડાયાબિટીસ નથી પણ સામાન્ય વ્યક્તિ આપણી પાસે ચેકઅપ માટે આવે છે, જેને ડાયાબિટીસ નથી, તો સામાન્ય વ્યક્તિમાં છે FBS કેટલો હોવું જોઈએ? 150 થી 200 વચ્ચે હોવું જોઈએ, 300 જેટલું હોવું જોઈએ, 250 જેટલું, કે 70 થી 100 વચ્ચે? અને સાચો જવાબ છે 70 થી 100 વચ્ચે હોવું જોઈએ. કોનું? તો કે જેને ડાયાબિટીસ નથી એને. સામાન્ય માણસનું જેને ડાયાબિટીસ નથી એ વ્યક્તિનું સુગર કેટલું હોવું જોઈએ FBS? તો કે 70 થી 100 વચ્ચે હોવું જોઈએ. બાકી તમારી પાસે કોઈ ડાયાબિટીસ વાળો દર્દી આવે તો એનું તો ભૂખ્યા પેટનું 250 આવે. બરોબર. તો એ કઈ રેન્જ નથી, એની કઈ રેન્જ હોય નહીં. તો દર્દી ઉપર ડિપેન્ડ કરે કે દર્દી ખાવામાં કેટલું ધ્યાન રાખે છે, દર્દીને છે ડાયાબિટીસ કેવું છે. નવો પ્રશ્ન. હાઇપરટેન્શન સામાન્ય રીતે કયા નામથી ઓળખવામાં આવે છે? લો બીપી, એનેમિયા, તાવ કે હાઈ બીપી?
હવે છે એ હાઇપરટેન્શનને કયા નામથી ઓળખવામાં આવે? તમે સાંભળ્યું છે કે હાઇપરટેન્શન એટલે બીપી વધી ગયું. તો હાઈ બીપી એટલે હાઇપરટેન્શન, હાઈ બીપી એટલે હાઇપરટેન્શન. જ્યારે બીપી વધી જાય, જો ઘટી જાય તો એને કહેવાય લો બીપી, તો એને કહેવાય હાઇપોટેન્શન. યાદ રાખજો, ઘટે એટલે કહેવાય હાઇપો, ઘટે એને શું કહેવાય? તો એને કહેવાય હાઇપો. કાંઈ પણ વસ્તુ ઘટે એને કહેવાય હાઇપો. યાદ રાખજો, હાઇપો. જો આવી રીતે લખાય હાઇપો, ગુજરાતીમાં તમારે આવશે એટલે હાઇપો. જો ઘટે તો એને કહેવાય હાઇપો, અને કાંઈ પણ વસ્તુ વધે તો એને કહેવાય હાઇપર. તમે ઘણી વખત કોઈ ગુસ્સે થઈ જાય તેને કહેતા ને કે હાઇપર શું થશે એટલો બધો. જો કોઈ પણ વસ્તુ વધે, જો કોઈ પણ વસ્તુ વધે તો એને શું કહેવાય? એને કહેવાય હાઇપર. આ લખી રાખજો. એટલે જ્યારે અમુક વખત છે કે તમે નહીં વાંચ્યું હોય ને તોય તમને આવડશે. ઘણી વખત છે ખબર, ઘણી વખત આપણે ન વાંચ્યું હોય ને તોય આપણને આવડે. પણ ક્યારે? કે જો તમે સમજ્યા હોય તો. હવે ઘટે એટલે શું? તો કે હાઇપો. વધે એટલે શું? તો કે હાઇપર. ગુજરાતીમાં આવી રીતે લખાય હાઇપર, હાઇપો. બરોબર. હવે જો બીપી ઘટી જાય તો એને બીપી માટે ટેન્શન શબ્દ વપરાય. બીપી માટે શું વપરાય? ટેન્શન શબ્દ. એટલે હાઇપો ટેન્શન. જો બીપી ઘટી જાય તો એને કહેવાય હાઇપોટેન્શન. જો બીપી વધી જાય તો એને કહેવાય હાઇપર ટેન્શન. હવે તમને શું કામ કહું છું કે આ તમને હાઇપો એટલે ઘટે અને હાઇપર એટલે વધે, આ તમને આવડવું જોઈએ. શું કામ? હવે ઘણી વખત તમને એવું પૂછે કે સુગરનું સામાન્ય પ્રમાણ હોય, સુગરનું સામાન્ય પ્રમાણ હોય એની કરતાં પણ સુગર જો ઓછું થઈ જાય, સુગરનું પ્રમાણ આપણા શરીરમાં હોવું જોઈએ, ધારો કે 70 જેટલું તો હોવું જ જોઈએ, 70 થી 100 જેટલું, અથવા 110 જેટલું. 70 થી 110 જેટલું તો હોવું જ જોઈએ. એની કરતાં ઓછું થઈ જાય તો 70 થી 100 કરતાં, 110 કરતાં 70 થી ઓછું થઈ જાય તો એને શું કહેવાય? તો એને કહેવાય હાઇપોગ્લાયસેમિયા. જો તમને આવડતું હોય ને તો તમે ન વાંચી તો ખબર પડે કે ઓપ્શનમાં જે હાઇપર લખ્યું ને એ તો બધા ઓપ્શન વયા જ જાય કે જેમાં હાઇપર લખ્યું હોય. હવે તમારે શું યાદ રાખવાનું રહે? તો ભાઈ જેમાં હાઇપો લખ્યું હોય ને એમાં જ પછી તુક્કા મારવાનું રહે. તમને એમ થાય કે બે શબ્દો જ હાઇપો વાળા છે તો તમારા પછી બે શબ્દ હોય ને એમાં જ તુક્કા મારવાના રહે. કે એને શું કહેવાય? તો એને કહેવાય હાઇપોગ્લાયસેમિયા. એવી રીતે વધી જાય તો શું કહેવાય? તો વધી જાય તો એને કહેવાય હાઇપરગ્લાયસેમિયા. વધી જાય તો શું કહેવાય? હાઇપરગ્લાયસેમિયા. ઘટી જાય તો શું કહેવાય? હાઇપોગ્લાયસેમિયા. આ ઘણી જગ્યાએ આવે છે, તમે યાદ રાખજો. હાઇપોનેટ્રેમિયા, હાઇપોકેલ્સેમિયા, હાઇપોકેલેમિયા, હાઇપરકેલેમિયા, હાઇપરનેટ્રેમિયા, હાઇપરકેલ્સેમિયા. હવે આ બધી જે હાઇપર ને હાઇપો શબ્દ છે આ બેમાં જ નથી આવતો, ઘણી જગ્યાએ છે. એટલે તમને કહું છું કે યાદ રાખવાનું કહું છું. ઘણી વખત તમને પૂછે કે સોડિયમનું પ્રમાણ છે એ ઘટે, જરૂરિયાત કરતાં ઘટે તો એને શું કહેવાય? એટલે આવા અમુક શબ્દો અંગ્રેજીના કરશો, ટર્મિનોલોજી, મેડિકલની અમુક ટર્મિનોલોજી કરશો તો તમને છે એ બધાય ક્વેશ્ચન છે ઇઝી લાગવા મળશે અને બહુ તૈયારી પણ ઓછી કરવી પડશે. અને નહીં વાંચ્યું હોય ને તોય આવડશે ઘણું ખરું. એટલે હાઇપો અને હાઇપર, આ બે વસ્તુ યાદ રાખજો. હાઇપો એટલે ઓછું, હાઇપર એટલે વધુ. બરોબર. પછી ગમે ત્યાં તમને પૂછે ને તો એમાં વાંહે આગળ પહેલા લગાડી દેવાનું હાઇપો અથવા તો હાઇપર, પછી વાંહે જે નામ આવતું એ લગાડી દેવાનું. બરોબર. એટલે આપણને પૂછ્યું હતું કે હાઇપરટેન્શનને શું કહેવાય? તો હાઇપરટેન્શન એટલે હાઇપર એટલે વધુ, તો હાઈ બીપી, બીપી વધી જાય ને કહેવાય હાઇપરટેન્શન. નવો પ્રશ્ન. કુષ્ઠરોગોથી સૌથી વધુ ભાગ કયો અસરગ્રસ્ત બને છે? કુષ્ઠરોગથી સૌથી વધુ કયો ભાગ અસરગ્રસ્ત બને છે? ધારો કે કોઈને છે કુષ્ઠરોગ થાય તો સૌથી વધુ કયા ભાગને અસર થાય? ચામડી અને ચેતા. આ ચેતા માટે જ ખાલી નવ શબ્દ છે. ચેતા માટે જ નર્વ શબ્દ, અંગ્રેજી શબ્દ છે નર્વ. ફેફસા, હૃદય, કિડની. તો કુષ્ઠરોગથી કયા ભાગ અસરગ્રસ્ત થાય? પહેલા તો કુષ્ઠરોગને શું કહેવાય? તેને રક્તપિત્ત કહેવાય.
શું કહેવાય? રક્તપિત્ત. કુષ્ઠરોગને રક્તપિત્ત પણ કહેવાય અને લેપ્રસી પણ કહેવાય. અંગ્રેજી નામ શું છે? લેપ્રસી. અંગ્રેજી નામ શું છે? લેપ્રસી. ગુજરાતીમાં કહેવાય કુષ્ઠરોગ અથવા તો રક્તપિત્ત. હવે રક્તપિત્ત અને લેપ્રસીમાં તમને ખબર હશે કે શું થાય, તો કે ચામડી ઉપર છે એ ચાઠા પડે. હવે જે ચામડી ઉપર ચાઠા પડે ને એમાં છે ને તમને સેન્સેશન ન હોય. તમે અહીંયા અડો ને તો તમને સેન્સેશન વયું જાય, મતલબ સંવેદના ઓછી થઈ જાય અથવા તો સંવેદના વહી જાય. ક્યાં? જે ચામડી ઉપર ચાઠા પડ્યા હોય ને ત્યાં. એટલે સંવેદના ઓછી થઈ જાય. તમે ત્યાં અડો, ધારો કે તમને છે હાથના ભાગમાં ચાઠા પડ્યા હોય તો તમે ત્યાં અડો તો તમને છે ખબર ઓછી પડે કે ભાઈ મને કોઈ અહીં અડ્યું, બરોબર. અને બીજું એક નવ છે તમારી જે ચેતાઓ હોય એ ચેતાઓ જાડી થઈ જાય છે. એટલે કુષ્ઠરોગ છે એ લેપ્રસી છે ક્યાં અસર કરે? તો કે છે ચામડી અને ચેતા ઉપર અસર કરે, નવ ઉપર અસર કરે. એટલે પછી નવ છે સેન્સેશન પણ ઓછા આપવા માંડે, બરાબર. તમને છે થોડી વસ્તુમાં ખબર ન પડે. ધારો કે ચાઠા ઉપર તમને કોઈ અડે તો તમારી સંવેદના ઓછી થઈ ગઈ એટલે તમને તરત છે ખબર ન પડે. એટલે ચામડી ઉપર ચાઠા પડે, કુષ્ઠરોગ. કુષ્ઠરોગને બીજું શું કહેવાય? રક્તપિત્ત, લેપ્રસી અથવા તો હેન્સન ડિઝીઝ. શું કહેવાય? હેન્સન્સ ડિઝીઝ. હેન્સન્સ ડિઝીઝ. હવે હેન્સન્સ નામના વૈજ્ઞાનિક હોય, ડોક્ટર હોય, એમને ગોઈતું હોય એટલે એના ઉપરથી નામ પડે કે હેન્સન્સ ડિઝીઝ. આ તો કદાચ તમને બીજું નામ પૂછાય તો એ વખતે એવું ન થાય કે ક્યાંય વાંચ્યું નહોતું એટલે તમને આ 3-4 નામ કહું છું કે રક્તપિત્ત, લેપ્રસી, કુષ્ઠરોગ અને હેન્સન ડિઝીઝ ચારે એક જ નામ છે. નવો પ્રશ્ન. ખસરાની રસી કયા કાર્યક્રમ હેઠળ આપવામાં આવે છે? આમાં ખસરા એટલે છે ને ઓરી. તો ઓરીની રસી કયા કાર્યક્રમમાં આપવામાં આવે? તો તમને ખબર જ છે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જે ભારત સરકારનો છે, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. તો એમાં છે ઓરીની રસી છે અત્યારે ઇન્ક્લુડ છે. એટલે એમાં જવાબ આવશે ઓપ્શન એ. નવો પ્રશ્ન. ફિલેરિયાથી કયો રોગ થાય છે? હાથી પગો, પોલિયો, કમળો કે મેલેરિયા? ફિલારિયાથી કયો રોગ થાય છે? ફિલેરિયાથી તેનો સાચો જવાબ છે હાથી પગો, એલિફન્ટિયાસિસ. હવે હાથી પગો છે શેનાથી થાય છે? તો હાથી પગો શેનાથી થાય? તો કે વુચેરેરિયા બેન્ક્રોફ્ટી. તમને ખબર હશે વુચેરેરિયા બેન્ક્રોફ્ટી, બ્રુગિયા મલાઈ. એનાથી શું થાય? તો એનાથી થાય હાથી પગો, એલિફન્ટિયાસિસ. આ બધું છે આ કોમન પ્રશ્ન છે, ઘણી બધી વખત છે એ પૂછાતો હોય. ફિલારિયાથી શું થાય? તો કે ફાઇલેરિયાસિસ થાય. શું થાય? ફાઇલેરિયાસિસ. એને બીજું નામ છે હાથી પગો, એલિફન્ટિયાસિસ. નવો પ્રશ્ન. હિપેટાઇટિસ છે તો હિપેટાઇટિસથી કયો રોગ થાય? અથવા તો હિપેટાઇટિસ છે, હિપેટાઇટિસ બી છે એ કયા અંગને નુકસાન પહોંચાડે? તો હિપેટાઇટિસ એટલે ઝેરી કમળો. હિપેટાઇટિસ બી શું કોને કહેવાય? ઝેરી કમળો. ઝેરી કમળો છે કયા રોગને અસર કરે? આંખ, યકૃત, હૃદય કે મગજ? કોને અસર કરે? તો ઝેરી કમળો છે હિપેટાઇટિસ બી છે એ હિપેટાઇટિસ બી છે શેને અસર કરે? તો કે ભાઈ યકૃતને અસર કરે. ઝેરી કમળો શેને અસર કરે? યકૃત અંગને અસર કરે. હિપેટાઇટિસ બી ન થાય એના માટે આપણે છે હિપેટાઇટિસ બી વિરોધી આપણે રસી પણ આપીએ છીએ. હિપેટાઇટિસ બીની રસી પણ આપીએ છીએ. શું કામ? તો કે જેથી કરીને હિપેટાઇટિસ બી નાના બાળકોમાં ન થાય. હવે હિપેટાઇટિસ બી વધુ કોને થવાના ચાન્સીસ હોય? તો કે હિપેટાઇટિસ થાય શેનાથી? તો કે
એકને એક સિરિંજ છે એ વારાફરતી એકને એક સિરિંજ છે એ રિપીટ યુઝ કરો ત્યારે પહેલાં તમને ખબર હોય કે પહેલાં ડૉક્ટર કેવું કરતા કે 3-4 સોયું રાખતા. કોઈને ઇન્જેક્શન મારવા હોય ને તો 3-4 ઇન્જેક્શન મારવા હોય તો 3-4 સોયું રાખતા. હવે 3-4 સોયું રાખે ને એમાંથી જેમ ઇન્જેક્શન આપવું હોય, ધારો કે કોઈને સ્નાયુમાં આપવું હોય, કોઈને રગમાં આપવું હોય, તો ઇન્ટ્રાવિનસ અથવા તો ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપો એ પ્રમાણે સોય ગરમ કરીને બદલી નાખે. સિરિંજ એકની એક અને સોય પણ 3-4 હોય એમાંથી બદલી નાખે. એટલે એના કારણે શું થાય કે જે વ્યક્તિને હિપેટાઇટિસ બી હશે, હવે હિપેટાઇટિસ બી વાળા વ્યક્તિને ધારો કે તાવ આવ્યો અને ડૉક્ટર ઇન્જેક્શન મારે, એની જે ઇન્જેક્શન હોય, સિરિંજ હોય, નીડલ હોય, એ નીડલ એને સોય છે એ પછી ગરમ કરીને બીજા વ્યક્તિને મારશે. ગરમ કરવામાં તો કાંઈ પૂરા જીવાણુ મરશે નહીં. એટલે એના કારણે શું થાય તો કે એ જે વ્યક્તિને બીજાને મારશે તો એને પણ હિપેટાઇટિસ બી કરી નાખશે. પણ હવે શું થયું, હવે ડિસ્પોઝેબલ સિરિંજ આવી ગઈ. ડિસ્પોઝેબલ સિરિંજ અને ડિસ્પોઝેબલ નીડલ એટલે શું તો કે એક વખત તમારે વાપરવાનું. એક વખત વાપરો એટલે પછી છે એને દર્દીમાં તમારે છે એમાં પણ બીજી વાર આપણે વાપરતા નથી, તો કોઈ બીજા વ્યક્તિમાં તો વાપરવાની તો વાત જ નથી આવતી. એક વખત સિરિંજનો ઉપયોગ કરો પછી તમારે એને નાખી દેવાની હોય છે, તો બીજા વ્યક્તિમાં તો એ વાપરવાની વાત આવતી જ નથી. એટલે એના કારણે શું થાય તો કે હિપેટાઇટિસ રોગ પ્રમાણમાં ઓછો થાય. હવે ઘણી વખત છે હિપેટાઇટિસ હજુ કોને થઈ શકે તો તમને ખબર હોય તો કે ડાયાલિસિસ કરાવતો હોય ને તો ડાયાલિસિસનું મશીન તો એક જ હોય છે. ડાયાલિસિસનું મશીન એક હોય પણ એમાં છે રોજના 3-4 જણા છે ડાયાલિસિસ કરાવતા હોય છે. હવે ડાયાલિસિસ કરાવે શું થાય કે ધારો કે એ તમારા શરીરનું જે લોહી છે એ મશીનમાં ચડે. એ ડાયાલિસિસનું મશીન હોય, મશીનમાં તમારું લોહી શુદ્ધ થવા માટે જાય. બરોબર, કિડનીનું કામ કોણ કરે તો કે જે ડાયાલિસિસનું મશીન હોય ને એ કરે. હવે તમારું લોહી ક્યાં જાય તો મશીનમાં જાય. આવી રીતે એક વ્યક્તિનું ડાયાલિસિસ પૂરું થાય પછી બીજા વ્યક્તિનું ડાયાલિસિસ કરવામાં આવે. તો ઘણી વખત છે એકને એક છે એ લોહી છે એ વપરાતું હોય. એના હિસાબે ઘણી વખત છે એ જેને કિડનીની બીમારી હોય એ કિડનીની બીમારીવાળા દર્દીને હિપેટાઇટિસ બી થઈ શકતું હોય છે. એટલે ન થાય તો શું કરવાનું તો કે હિપેટાઇટિસ બીની એમને રસી લોકોને આપી દેતા હોય છે કે જેથી રોગ છે વધુ ન ફેલાય અથવા તો બીજા કોઈને અસર ન કરે. નવો પ્રશ્ન, ORSનો મુખ્ય હેતુ શું છે? ORS શું કામ આપવાનું હોય? તાવ ઘટાડવા માટે, ઉધરસ ઘટાડવા માટે, બ્લડ પ્રેશર ઘટાડવા માટે કે શરીરમાં પાણી અને ક્ષારની ઉણપ પૂરી કરવા માટે? તો તમને બધાને ખબર હશે કે જ્યારે છે એ ઝાડા થઈ જાય ત્યારે ઝાડામાં શરીર શું થાય તો કે ઝાડામાં શરીરમાંથી પાણી ઘટી જાય. તમે વારે ઘડીએ સંડાસ જવા માટે જાઓ, લેટ્રિન જાઓ એટલે શું થાય તો કે પાણી છે એ ઘટી જાય. પાણી ઘટી જાય તો શું કરવાનું તો કે ORS કરો. ORS એટલે બાટલા, તમે જો બાટલા ચડાવો ને એના જેવું જ ORS દ્રાવણ થાય. એટલે તમે ORS આપો એટલે શું થાય તો કે જે શરીરમાં પાણી ઘટી ગયું એ પાણી ન ઘટે અને જે ક્ષાર ઘટી ગયા ક્ષાર ન ઘટે. એટલે ક્ષારની ઉણપ આવી હોય, વારે ઘડીએ જાઓ એટલે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ આ બધા ઇલેક્ટ્રોલાઇટ હોય ને, આ બધા ઇલેક્ટ્રોલાઇટ હોય ને, આ બધા સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ, કેલ્શિયમ બધા ઇલેક્ટ્રોલાઇટ હોય ને એ બધું ઇમ્બેલેન્સ થઈ જાય. એટલે એને બેલેન્સ કરવું જરૂરી છે. તો એના માટે શું કરવાનું હોય તો કે ORS આપવાના. ORSમાં બધું તમને મળી રહે, સોડિયમ, કેલ્શિયમ, ક્લોરાઇડ આ બધું મળી રહે. એટલે છે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સમાં આવી જાય અને જેના કારણે ઝાડા પણ ઓછા થઈ જાય અને તમારા શરીરમાંથી પાણી પણ ન ઘટે. એટલે ORSનો ઉપયોગ શું તો કે શરીરમાં પાણી ઘટવા ન દે. તમે પી કરો ORS એટલે શરીરમાં પાણી ન ઘટે. ઠીક છે. નવો પ્રશ્ન, ડેન્ગ્યુમાં એસ્પિરિન ખાવી જોઈએ અથવા તો આપવી જોઈએ? ઓપ્શન એ હા કે ન આપવી જોઈએ, અથવા તો માત્ર બાળકોને આપવી જોઈએ, અથવા તો માત્ર વૃદ્ધોને આપવી જોઈએ. ડેન્ગ્યુમાં એસ્પિરિન કેપ્સ્યુલ આવે, કેપ્સ્યુલ એસ્પિરિન એ આપવી જોઈએ કે ન આપવી જોઈએ? શું આપવી જોઈએ? તો જો આપવી જોઈએ તો હા, ન આપવી જોઈએ તો ના. શું માત્ર બાળકોને આપવી જોઈએ? શું માત્ર વૃદ્ધોને આપવી જોઈએ? હવે એસ્પિરિન છે
એ બાળકોને કે વૃદ્ધોને કોઈને અપાય નહીં. એસ્પિરિન છે કોઈને ન અપાય. આપણે એસ્પિરિન ગોળી શેમાં આપીએ? જ્યારે છે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે ને, હૃદયની નળીઓ બ્લોક થઈ ગઈ હોય ને, ત્યારે આપણે એને એસ્પિરિન આપીએ. એસ્પિરિનથી શું થાય? તો કે જે પ્લેટલેટ છે એ પ્લેટલેટ છે ને જોડાવા ન દે, પ્લેટલેટને એક જગ્યાએ ગઠ્ઠો થવા ન દે. અને પ્લેટલેટનો એક જગ્યાએ ગઠ્ઠો ન થાય એટલે શું થાય? તો કે આપણા હૃદયમાં હૃદયની જે નળીઓ હોય એ હૃદયની નળીઓમાં ક્યાંય છે બ્લોક થવા દે નહીં. એ એસ્પિરિનનું કામ છે કે હૃદયમાં ગઠ્ઠા ન થવા દે, અથવા તો હૃદયની નળીઓ હોય ને એમાં ગઠ્ઠો ન થાય. આપણા લોહીમાં ક્યાંય ગઠ્ઠા ન થાય એટલે શું થાય? તો કે એટેક ન આવે. એટલે આપણે એટેક ન આવે એના માટે પણ આ ગોળી વાપરતા હોય છે. અને બીજું શેના માટે વાપરતા હોય? તો બીજું આપણે દુખાવા માટે પણ એસ્પિરિન વાપરતા હોય છે. ઘણી વખત છે દુખાવા માટે એસ્પિરિન ગોળી આપવામાં આવે છે. પણ હવે ડેન્ગ્યુ થાય તો ડેન્ગ્યુમાં શું થાય? તો કે ડેન્ગ્યુમાં એક તો પ્લેટલેટ ઘટી ગયા હોય. ડેન્ગ્યુમાં શું થાય? તો કે પ્લેટલેટ્સ છે એ પ્લેટલેટ્સ ઓલરેડી ઘટી ગયા હોય છે. ડેન્ગ્યુમાં શું થાય? તો કે પ્લેટલેટ્સ ઘટી ગયા હોય. હવે એક તો પ્લેટલેટ ઘટી ગયા છે અને ચાન્સીસ હોય કે બ્લીડિંગ થવાના. શરીરમાંથી ક્યાંય પણથી બ્લીડિંગ થાય. શરીરમાંથી બ્લીડિંગ એટલે શું થાય? તો કે ધારો કે છે એ દાંતમાંથી, પેઢામાંથી ક્યાંય લોહી નીકળે, પેશાબમાં અથવા તો સંડાસમાંથી છે લોહી આવે. હવે એ જો તમે એસ્પિરિન આપશો તો એસ્પિરિન તો ક્યાંય ગઠ્ઠો થવા નથી દેતું. એક તો તમને લોહી નીકળતું હોય, ડેન્ગ્યુમાં શું થતું હોય કે લોહી નીકળતું હોય, અને જો પાછી તમે એસ્પિરિન આપો તો તમારું શરીરમાં ક્યાંય લોહી છે એ ગંઠાશે નહીં અને લોહી નીકળ જ કરશે. પેઢામાં, પેશાબમાંથી લોહી નીકળ જ કરશે. આપણે એ વખતે શું કરવાનું હોય? તો કે ડેન્ગ્યુમાં તો આપણે છે લોહી નીકળવા ન દેવાનું હોય, કે ભાઈ ક્યાંયથી લોહી નીકળવું ન જોઈએ, જેથી વ્યક્તિનું છે એ બીપી ન ઘટે, લોહી ઓછું ન થાય અને વ્યક્તિ જીવિત રહે અને બચી જાય. હવે જો વ્યક્તિને છે એ બધી જગ્યાએથી બ્લીડિંગ થતું હોય, પેશાબમાં લોહી આવતું હોય, સંડાસમાં લોહી આવતું હોય, દાંતના પેઢામાં ક્યાં આવતું હોય, ચામડી ઉપર ક્યાં આવતું હોય, અને જો તમે એસ્પિરિન આપશો તો એમાં વધારો થશે. શું કામ? તો કે એ પ્લેટલેટને ક્યાંય ગંઠાવા દે નહીં. અને આપણે જો લોહી નીકળતું અટકાવવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ પ્લેટલેટના ગઠ્ઠા થવા જોઈએ. હવે ડેન્ગ્યુમાં એક તો પ્લેટલેટ ઓછા જ છે એટલે ગઠ્ઠા જલ્દી બનશે નહીં, એટલે લોહી છે એ અટકશે નહીં જલ્દી. લોહી છે એક વખત નીકળવાનું ચાલુ થાય છે એટલે પછી જલ્દીથી લોહી છે જામશે નહીં. લોહી જામશે નહીં. લોહી જામશે નહીં તો શું થશે? હાલો. મેલેરિયાની તપાસ માટે કઈ ટેસ્ટ થાય છે? બ્લડ સ્મિયર, ECG, સીટી સ્કેન કે એક્સ-રે? તો તમને બધાને ખબર હશે કે આ બ્લડ સ્મિયર છે, આ છે એ લેબ ટેકનિશિયનની જે તૈયારી કરતા હશે એને વધુ ખબર હોય કે બ્લડ સ્મિયર, કારણ કે લેબોરેટરીમાં કામ કરતા એટલે એમને ખબર હોય કે બ્લડ સ્મિયર બનાવવાનું હોય. અને એમાં મેલેરિયાની છે તપાસ કરવાની 2 ફિલ્મ બનાવવાની હોય, થીક ફિલ્મ અને થીન ફિલ્મ. થીક એટલે જાડુ, થીક ફિલ્મ અને થીન ફિલ્મ, 2 ફિલ્મ બનાવવાની હોય. શેના માટે? તો કે મેલેરિયાનું છે એ નિદાન કરવું હોય તો 2 ફિલ્મ બનાવવાની હોય. જે સ્લાઇડ હોય, કાચની સ્લાઇડ હોય, એ કાચની સ્લાઇડમાં જે તમે બનાવો એને કહેવાય ફિલ્મ. બરોબર? કાચની સ્લાઇડમાં જે બનાવો એને કહેવાય ફિલ્મ. થીક ફિલ્મ અને થિન ફિલ્મ. નવો પ્રશ્ન. ટીબીની દવા કેટલા મહિના સુધી ચાલે? તો એનો સાચો જવાબ છે સામાન્ય રીતે 6 મહિના સુધી. પણ જો પછી દર્દીને મટે નહીં તો છે પછી વધુ લંબાવવી પડે, બાકી 6 મહિના દવા ખાવાની હોય. ડાયાબિટીસનું મુખ્ય જોખમકારક પરિબળ કયું છે? ડાયાબિટીસનો મુખ્ય જોખમકારક પરિબળ કયો છે? સ્થૂળતા, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ કે કસરત?
તો અમે આ બધું કરતા હોય તો ડાયાબિટીસ ઓછા થાય. પણ ધારો કે બેઠાળું જીવન જીવતા હોય, કાંઈ આખો દિવસ કામ ન હોય અથવા તો કામ કરતા હોય પણ બેઠાળું જીવન હોય. ઘણી વખત એવું હોય કોઈ લોકો કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય એટલે આખો દિવસ બેસવાનું જ થતું હોય, ઊભા થવાનું થતું હોય. કોઈ ઘણી વખત છે બિઝનેસમેન હોય તો ઓફિસમાં બેસવાનું જ થતું હોય, એટલે હાલવાનું ક્યાંય થતું ન હોય, કસરત ક્યાંય થતી ન હોય. તો એના કારણે શું થાય? એના કારણે સ્થૂળતાના કારણે ડાયાબિટીસ છે થઈ શકે. નવો પ્રશ્ન, વિશ્વ ક્ષયરોગ દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ ક્ષયરોગ દિવસ ક્યારે ઉજવાય છે? હવે ટીબીની જાગૃતતા માટે, ધારો કે ટીબીનો ફેલાવો અટકાવવા માટે આપણે બધાય દેશો છે એ સાથે પ્રયત્ન કરે છે કે દુનિયામાંથી, વિશ્વમાંથી ટીબી છે એ રોગ નાબૂદ થઈ જવો પડે. શીતળા રોગ કેમ નાબૂદ થઈ ગયો 1980 આજુબાજુ, 1977માં? તો એવી રીતે છે ટીબી રોગ પણ છે દુનિયામાંથી નાબૂદ થઈ જવો પડે. એની માટે અવેરનેસ ફેલાવવા માટે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ ક્ષયરોગ દિવસ ઉજવવામાં આવે છે. તો ક્યારે ઉજવવામાં આવે? તો યાદ રાખજો, 24 માર્ચ. આ શેના ઉપરથી યાદ રાખશો? તો પહેલા છે એ 24 માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ બધા છે એમને ફાંસી આપવાની હતી. ભગતસિંહ એમને, રાજગુરુ, સુખદેવ એમને ફાંસી આપવાની હતી. ભગતસિંહ, સુખદેવજી અને રાજગુરુ, આ ત્રણ છે એ આપણા શહીદો, જે ક્રાંતિકારી હતા એમને છે એ રાજગુરુ અથવા તો રાજ્યગુરુ અથવા તો રાજગુરુ આ ત્રણેય છે એમને 24 માર્ચના રોજ છે એ શહીદી આપવાની હતી, ફાંસી આપવાની હતી. પણ પછી અંગ્રેજ સરકારે છે એ 23 તારીખે એમને ફાંસી આપી દીધી હતી. ક્યારે આપી હતી? તો કે ભાઈ 23 માર્ચના રોજ ફાંસી આપી દીધી હતી. નક્કી ક્યારે થયું હતું? તો કે 24 તારીખે નક્કી થયું હતું, પણ આપી ક્યારે? તો કે 23 તારીખે પછી એક દિવસ પહેલા આપી દીધી હતી. આ ત્રણેયને ફાંસી આપવાની હતી. એટલે જેના ઉપરથી તમને યાદ રહે કે એના પછીના દિવસે શું છે? તો કે વિશ્વ ક્ષય દિવસ છે. આ ગોખવા માટે છે હો, બાકી આની કઈ લિંક સ્ટોરી નથી, પણ ખાલી ગોખવા માટે તમને યાદ રહે કે 23 તારીખે શું હતું? તો કે શહીદ દિવસ હતો. તો 24 તારીખે છે વિશ્વ ક્ષય દિવસ હતો. મેલેરિયા કયા જીવાણુથી થાય છે? મેલેરિયા શેનાથી થાય? કયા જીવાણુથી થાય? વાયરસથી થાય, બેક્ટેરિયાથી થાય, ફૂગથી થાય કે પ્રોટોઝોઆથી થાય? તો વાયરસ, મેલેરિયા કેનાથી થાય? તો વાયરસ થાય, મેલેરિયા શેનાથી થાય? તો કે પ્રોટોઝોઆ, પ્રજીવથી, પ્રોટોઝોઆથી થાય. શું થાય? તો કે મેલેરિયા. બેક્ટેરિયા, વાયરસ, ફૂગથી ન થાય, પ્રજીવથી થાય. કયું પ્રજીવ? તો કે પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી. શું થાય? તો કે મેલેરિયા રોગ થાય. નવો પ્રશ્ન, ડેન્ગ્યુ કયા મચ્છરથી ફેલાય છે? ડેન્ગ્યુ કયા મચ્છરથી ફેલાય છે? તેનો સાચો જવાબ છે એડિસ ઇજિપ્તી. ડેન્ગ્યુ કયા મચ્છરથી ફેલાય? તો કે એડિસ ઇજિપ્તી. આ તો તમને ખબર હશે, એનોફિલિસથી શું થાય? તો કે એનોફિલિસથી છે એ મેલેરિયા થાય. એડિસ ઇજિપ્તીથી શું થાય? તો કે એડિસ ઇજિપ્તીથી કયો રોગ થાય? તો કે ડેન્ગ્યુ થાય, ચિકનગુનિયા થાય. ક્યુલેક્સ મચ્છરથી શું થાય? તો ક્યુલેક્સ મચ્છરથી હાથી પગો થાય. શું થાય? તો કે હાથી પગો રોગ શેનાથી થાય? તો કે ક્યુલેક્સ મચ્છરથી. સેન્ડ ફ્લાયથી શું થાય? તો હમણાં અત્યારે તમને ખબર હશે કે અત્યારે છાપામાં બહુ આવે છે, તો ઘણી વખત છે તમને કરંટ અફેર તરીકે આ પ્રશ્ન પૂછી શકે. કયો પ્રશ્ન? તો કે ચાંદીપુરા વાયરસ છે. આ ચાંદીપુરા વાયરસ છે શેનાથી ફેલાય છે? તો કે સેન્ડ ફ્લાયથી. તમને ખબર હોય તો એવું કાચની જે કસનળી હોય એમાં પકડીને બતાવે છે કે નાની નાની સેન્ડ ફ્લાય હોય, એ સેન્ડ ફ્લાયથી શું થાય? તો કે ચાંદીપુરા વાયરસ થાય છે. ચાંદીપુરા વાયરસ.
સેન્ડ ફ્લાયથી બીજું શું થાય તો કે કાલા આઝાર રોગ થાય. કાલા આઝારને અંગ્રેજીમાં અથવા તો બીજું નામ શું કહેવાય કાલા આઝારનું તો કે લેશમેનિયાસિસ. શું કહેવાય? લેશમેનિયાસિસ. એ શેનાથી થાય તો કે સેન્ડ ફ્લાયથી થાય. કાલા આઝાર થાય, ચાંદીપુરા વાયરસ થાય, આ બધું સેન્ડ ફ્લાયથી થાય. એડિસ ઇજિપ્ટી એનાથી શું થાય તો કે ડેન્ગ્યુ થાય, ચિકનગુનિયા થાય. એનાફિલિસથી શું થાય? મેલેરિયા થાય. ક્યુલેક્સથી શું થાય તો કે હાથી પગો થાય. બરોબર. એટલે આવા છે અલગ અલગ છે, તમને પૂછી શકે કે કયા મચ્છરથી કયો રોગ થાય છે, તો આપણે આપણને થોડાક ઉદાહરણ સમજાય કે આવા આવા છે એ બધાય પૂછાઈ શકે. એટલે તમને છે બધાય આવડવા પડે. ઘણી વખત છે પ્રશ્ન થોડો ફેરવીને પૂછે તો બધાય આવડતા હોય તો વાંધો ન આવે. ક્ષય રોગ કયા જીવાણુથી થાય? હવે ક્ષય છે ટીબી શેનાથી થાય? વાયરસ, ફૂગ, બેક્ટેરિયા કે પ્રોટોઝોઆ? તો ક્ષય શેનાથી થાય તો બેક્ટેરિયાથી થાય. શેનાથી થાય? બેક્ટેરિયા. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. કયા બેક્ટેરિયાથી થાય તો કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. એનાથી શું થાય તો કે ટીબી રોગ. એટલે આ થોડુંક નામ છે સમજવામાં ઈઝી છે, કારણ કે પાછળ છે ટ્યુબરક્યુલોસિસ લાગે. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. એનાથી શું થાય તો એનાથી ક્ષય રોગ થાય, ટીબી. નવો પ્રશ્ન. પોલિયો કયા પ્રકારનો રોગ છે? બેક્ટેરિયલ, ફંગલ, પ્રોટોઝોઅલ કે વાયરલ? તો પોલિયો શેનાથી થાય તો કે પોલિયો થાય વાયરસથી. ઓપ્શન બી, વાયરસથી. પોલિયો વાયરસ. હડકવાનો મુખ્ય સ્ત્રોત શું છે? બિલાડી, ગાય, કૂતરો, બકરો? હવે હડકવા તો ઉપડે, બરોબર, હડકવા તો થાય. તો હડકવા શેનાથી થાય તો કે પ્રાણીઓના કરડવાથી થાય. પણ કયું પ્રાણી ખાસ તો કે કૂતરાના કરડવાથી. વધુ ભાગ શેનાથી થાય તો કે કૂતરાના કરડવાથી હડકવા થાય. ટાઇફોઇડ છે કયા માર્ગે ફેલાય? તો ટાઇફોઇડ છે કયા માર્ગે ફેલાય? ટાઇફોઇડ કઈ રીતે થાય? તો ધારો કે ટાઇફોઇડ શેનાથી થાય? હવા દ્વારા, મચ્છર દ્વારા, સ્પર્શ દ્વારા કે દૂષિત પાણી અને ખોરાક દ્વારા? તો ટાઇફોઇડ રોગ છે એમાં શું થાય તો ટાઇફોઇડ રોગ છે એ પાચન માર્ગને અસર કરે. તો એમાં શું થાય તો કે દૂષિત પાણી અને ખોરાક દ્વારા. દૂષિત ખોરાક હોય અને દૂષિત પાણી પીવામાં આવે તો એના કારણે ઘણી વખત છે ટાઇફોઇડ રોગ થાય. કોલેરા કયા જીવાણુથી થાય છે? કોલેરા છે એ કયા જીવાણુથી થાય છે? કોલેરા છે એ બેક્ટેરિયાથી થાય. પણ કયા બેક્ટેરિયાથી? તો હમણાં મેં તમને સમજાવ્યું તેમ આ માઇકોબેક્ટેરિયમ છે ટ્યુબરક્યુલોસિસ, એનાથી શું થાય તો એનાથી ટીબી થાય. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસથી શું થાય? ટીબી થાય. હવે વિબ્રિયો કોલેરીમાં પણ પાછળ નામ આવે છે વિબ્રિયો કોલેરી. એટલે એનાથી તમારે છે એ સમજવામાં ઈઝી પડશે. એટલે આ નામ પૂછાશે તમારે બહુ વાંધો નહીં આવે. શું તો કે વિબ્રિયો કોલેરી. હવે આ વિબ્રિયો યાદ રાખવું પડશે. પછી એવું ન મૂકે કે બધાય ઓપ્શન કોલેરી કોલેરી હોય પણ આગળ જુદું હોય. એટલે યાદ રાખવું પડશે કે વિબ્રિયો કોલેરીથી કોલેરા રોગ થાય. હવે એ શેનાથી થાય તો કે બેક્ટેરિયાથી થતો રોગ છે. આ વિબ્રિયો કોલેરી શું છે તો કે બેક્ટેરિયા છે, બરોબર. વિબ્રિયો કોલેરી શું છે? બેક્ટેરિયાથી થતો રોગ છે. આ બેક્ટેરિયા છે. સાલ્મોનેલા ટાઇફીથી શું થાય તો સાલ્મોનેલા ટાઇફીથી થાય ટાઇફોઇડ. શું થાય? ટાઇફોઇડ. સાલ્મોનેલા ટાઇફીથી શું થાય તો કે ટાઇફોઇડ થાય. ઈ કોલાઈથી શું થાય તો ઈ કોલાઈથી ઘણી વખત છે પેશાબમાં ઇન્ફેક્શન થઈ શકે. પેશાબમાં રસી થવા માટે સૌથી વધુ જવાબદાર કોણ હોય છે તો કે ઈ કોલાઈ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા છે ઈ કોલા ઇસ્ચેરેચિયા કોલાઈ નામના બેક્ટેરિયા છે. તો એના કારણે શું થાય તો ઇસ્ચેરેચિયા કોલાઈ નામના બેક્ટેરિયાથી છે પેશાબમાં રસી થાય, પેશાબમાં ઇન્ફેક્શન થઈ શકે. તો આજ માટે આપણે આ લેક્ચર છે અહીં પૂરો કરીએ છીએ. અને જો આવા જ અવનવા આપણા લેક્ચર જોવા હોય તો આપણી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આપણે છે એ સ્ટેપ બાય સ્ટેપ બધા ટોપિક લેતા જવાના છે અને બધા MCQ સમજવાના છે. અને MCQ પૂરા થાય પછી આપણે છે એ થિયરી ચાલુ કરવાની છે.
તો જો ચેનલ છે આપણે વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કારણ કે પરીક્ષા છે તો પરીક્ષામાં આવા જ બધાય છે MCQ પૂછાવાના છે. આપણે જે બધા અત્યારે તમને સમજાવી છે એવા જ બધા MCQ છે એ પરીક્ષામાં પૂછાવાના છે. હમણાં છે એ થોડીક પરીક્ષા છે એ થોડીક લેટ ગઈ છે, તો તમને છે તૈયારીનો ટાઈમ પણ થોડોક મળી ગયો છે. તો તૈયારી કરતા રહેજો, કારણ કે ખૂબ બધી આ વખતે જગ્યા છે એ બહાર પડી છે. અને જો કોઈને જૂના પેપરને એવા જોવા હોય કે જૂના પેપરમાં કેવા પ્રશ્ન પૂછાય છે, કારણ શું કામ, તો કે ઘણા પ્રશ્નો એવા છે કે રિપીટ થતા હોય છે. યાદ રાખજો, વારંવાર કહેવાનો મતલબ શું છે, કારણ કે અમુક એવા પ્રશ્નો છે કે વારંવાર છે રિપીટ થતા હોય છે. એટલે તમે એક વખત જોયું હોય તો તમારે પ્રશ્નમાં પછી ભૂલ પડે નહીં, તમને પ્રશ્ન ભૂલાય નહીં. એટલે ઓછી મહેનતે તમારે વધુ માર્ક આવે. એટલે જૂના પેપર જો તમારે જોવા હોય તો આપણી ચેનલમાં મૂકેલા છે, બરોબર. તો થેન્ક યુ સો મચ બધાને. આજ માટે આટલા રાખીએ છીએ.